રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને ખોડલધામનું સમર્થન મળ્યું છે। સમાજમાં દૂષણ મુદ્દે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ ટેકો આપ્યો છે। પરસોત્તમ રૂપાલાએ જે વાત કરી છે તે સાચી છે। હસમુખ લુણાગરિયાએ આ નિવેદન આપ્યું છે। સમાજમાં જે પ્રમાણે લગ્નમાં ખર્ચ થઈ રહ્યા છે તે યોગ્ય નથી। આ સાથે જ પાટીદાર સમાજમાં જે પ્રી વેડિંગ સહિતના દૂષણ હયાત છે, સાથે જ કહ્યું કે છૂટાછેડા અટકાવવા માતા પિતાએ સંતાનોને સમજાવવાની જરૂર છે। અને નોંધનીય છે કે સુરતમાં યોજાયેલી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજની વરવી વાસ્તવિકતા વર્ણવીને ગેરવ્યવહારો પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને સમાજને સંગઠિત કરીને બંધારણ બનાવવાની સલાહ આપી હતી। પરસોત્તમભાઈએ જે ટકોર કરી એ ટકોરને ધ્યાને લઈ આજે સમાજના આગેવાનો છે, સમાજની સંસ્થાઓ છે, એ સમાજને એક રીત રિવાજ અને સિસ્ટમ પ્રમાણે ચલાવવા માટે ખૂબ પ્રયત્નો કરે છે। સમાજના વડીલો, સમાજના આગેવાનો આ માટે ખૂબ પ્રયત્નો કરે છે। પણ જ્યારે આમાં આજના સમાજના જે યુવાન દીકરા દીકરીઓ છે એ પણ જો આમાં સહકાર આપશે તો 100% જે પરસોત્તમભાઈએ વાત કરી છે એ વાત સાર્થક થશે અને સમાજ જે પ્રગતિ કરી રહ્યો છે ને એ એક ડબલ વેગથી પ્રગતિ કરશે। છૂટાછેડાના કેસમાં માત્ર પાટીદાર સમાજ નહીં પણ જ્યાં જ્યાં છૂટાછેડા થાય છે એ જગ્યાએ બંને પરિવારો એક એવી અસમંજસમાં હોય છે કે તેઓ છે ને એ કંઈ વિચારી નથી શકતા હોતા। માત્ર અને માત્ર દીકરા દીકરીનું ટેન્શન જ હોય છે। આવા વખતે કોઈ વચેટિયાઓ આવી અને એનો રસ્તો કરવા માટે કે ભાઈ પૈસાની વાત કરતા હોય તો એ પૈસા જે તે યથાયોગ્ય દાનમાં આપતા હોય પણ એવા સંજોગોમાં પણ જ્યારે આવા આર્થિક વ્યવહારો થાય છે એ ખરેખર દુઃખજનક છે। આવા વ્યવહારો ન થવા જોઈએ।